રણછોડમાંથી સમાચાર મળી આવ્યા છે। 2025 ને અલવિદા કહીને 2026નું નવા વર્ષ ડાકોરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે ભાવિકો સાથે ઉજવાયું। સવારથી મંદિર પરિસરમાં લોકોનો ભીડ ઉમટી પડ્યો હતો। વાહનો પરિસરમાં દરેક ખંડમાં ખડકાયા હતા। ગોમતી ઘાટ પર ભક્તો અને ટીનેજર્સ પવિત્ર તળાવનો નજારો માણવા અને કાળિયા ઠાકોરના પગલાના દર્શન માટે ઉત્સુક રહ્યા હતા। સંતોએ વર્ષ 2026ના પહેલા દિવસે ભારતના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે રાણાધિરાજને પ્રાર્થના કરી ભગવાનને અર્પણ કરવા માટે ધોળી ધ્વજા લાવનાર ભક્તો ઉમટ્યા। અનેક ભાવિકો ધજા પૂજન કરી રણછોડરાયને એ પ્રાર્થના કરી કે આ ધજાઓ ધર્મ અને ભક્તિ વિશ્વભરમાં ફેલાય। ગોટા બજાર અને મગસ બજારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ડાકોર યાત્રાધામ ખાતે નવા વર્ષની ભીડ જોવા મળી રહી હતી। ગોમતી ઘાટ પર ભક્તોનો ઉત્સાહભર્યો નજારો જોવા મળી રહ્યો હતો। કાળિયા ઠાકોરના પગલા દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા। સંતોએ 2026 માટે સુખ શાંતિની પ્રાર્થના કરી ધોળી ધજાઓ સાથે ભક્તોએ ધર્મ પ્રદર્શિત કર્યું હતું। કાળિયા ઠાકોરના પગલા દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા। ભક્તોનો ઉત્સાહભર્યો નજારો જોવા મળી રહ્યો હતો। ડાકોર યાત્રાધામ ખાતે નવા વર્ષની ભીડ જોવા મળી રહી હતી। મારું નામ ઠાકોર આયુષી જિગ્નેશભાઈ છે। અમે ઘાટલોડિયાથી આવ્યા છીએ। આજે વર્ષનું પહેલું દિવસ છે અને અમે અમારા ફેમિલી સાથે ડાકોર આવ્યા છીએ। અમને ખૂબ જ આનંદ થયો, ખૂબ જ ખુશી મળી કેમ કે પહેલો દિવસ હતો અને અમે ધજા પણ ચડાવી છે। અમે આ ટીનેજર્સને યંગર્સને એવું જ કહેવા માંગીએ છીએ કે તમે વ્યસનથી દારૂથી બધાથી દૂર રહો અને ભક્તિભાવમાં પડી જાઓ। જય રણછોડરાય। સંત તરીકે સમગ્ર રાષ્ટ્રને શું સંદેશો 2025 ને ગુડ બાય અને 2026નો આજે પહેલો દિવસ। જય રણછોડ, જય દ્વારકાધીશ, જય સિયારામ। 2026નું વર્ષ આપ સૌ માટે કુશળ અને મંગલ નીવડે એવી હું ભગવાન રણછોડરાયને પ્રાર્થના કરું છું। આવનારા આ વર્ષની અંદર આપણે બધા સાથે મળીને આપણે ધર્મની રક્ષા કરીએ। રાષ્ટ્રહિત આપણું સર્વોપરી હોવું જોઈએ। જે કોઈ માર્કેટમાં બજારમાં જે કંઈ વસ્તુ છે એમાં આપણે સ્વદેશી આપણે જીવનમાં ઘરમાં જરૂરિયાતમાં જે કંઈ સ્વદેશી વસ્તુને આપણે બધા અપનાવીએ। સાથે સાથે થોડાક વ્યસનો ઓછા કરીને ફેશન ઓછા કરીને સમાજમાં રાષ્ટ્રમાં જ્યાં જ્યાં પણ જે જરૂરિયાતવાળા છે એની ભગવાન સેવા કરવાની આપણે બધાને તાકાત આપે। આપણે જેટલા પણ યાત્રાધામમાં દર્શન કરવા જઈએ અને જવું જ જોઈએ તો ત્યાં પણ આપણે સ્વચ્છતાનો આપણે ખ્યાલ રાખીએ, આપણું આંગણું સ્વચ્છ રાખીએ અને આપણા દીકરા દીકરીને ભણતરની સાથે સાથે ભગવાનના ભક્તિના સનાતન હિન્દુ ધર્મના આપણે એમના સારા સંસ્કાર આપીએ અને આવનારું ભવિષ્ય ભારત માટે વિશ્વગુરુ બને એવી આપણે મંગલ કામના કરીએ છીએ। જય રણછોડ।